નમસ્કાર, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કચ્છ જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત સરકારના પરિપત્રના લીરે લીરા ઉડાડી રહ્યા છે। અમુક કચેરીઓમાં સરકારી અધિકારીઓ સરકારના પરિપત્રના નિયમોનું પાલન કરતા નથી, જેથી અરજદારો હેરાન પરેશાન થાય છે અને અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડે છે, કારણ કે સોમવાર અને ગુરુવાર અરજદારોને મળવાનો દિવસ નક્કી કરવામાં આવેલ છે, પરંતુ અમુક અધિકારીઓ કચેરીમાં હાજર રહેતા નથી અને કચેરીઓમાં લાઇટ અને પંખા ચાલુ પડ્યા રહે છે, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન થાય છે। જે બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ આવા અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી છે। નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે સરકારનો એક પરિપત્ર છે। સરકારનો પરિપત્ર ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ સરકારી ઠરાવ નંબર OFT 1081 સચિવાલય ગાંધીનગર તારીખ 24મી ફેબ્રુઆરી 1984 નો ઠરાવ છે। સરકારી કચેરીઓમાં કામકાજના કલાકનો એવો પરિપત્ર છે। મેં આ પરિપત્ર તારીખ 8/12/2025 રોજ જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાસેથી માહિતી માંગેલ, ત્યારે મને 5/1/2026 રોજ આ પત્ર મળેલ છે। તો એમાં જે સમયગાળો છે એ સમયગાળો પ્રમાણે અમુક કચેરીઓમાં કર્મચારીઓ અધિકારીઓ આવતા નથી, તેમજ સોમવાર અને ગુરુવાર સરકારી કચેરીઓમાં સરકારી અધિકારીઓ જે મુખ્ય અધિકારીઓ છે એમના જે સમયગાળો છે સોમવાર અને ગુરુવાર લોકોને મળવા માટેનો દિવસ છે, તેમ છતાં આજ રોજ તાલુકા પંચાયત કચેરી ભુજ મધ્યે તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં ગુરુવાર હોવા છતાં તલાટીઓની મીટિંગ રાખવામાં આવે છે। એવી તો અનેક કચેરીઓ છે અને આ કચેરીમાં હમણાં મેં જોયા, મારી પાસે ફોટા અને વિડીયો આવ્યા છે, એમાં લાઇટ પંખા એમને એમ ફરે છે। તો આ કોના બાપની દિવાળી? આ લોકો ઉપર કેમ કોઈ કાર્યવાહી નહીં? તો મારી માંગણી છે કે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાસે કે આપની કચેરી દ્વારા મને માહિતીમાં જે પરિપત્ર મળેલ છે એ પરિપત્રનો આપ કચ્છ જિલ્લાની આપના વિભાગમાં આવતી તમામ સરકારી કચેરીઓ, પંચાયતો હોય કે તાલુકા વિકાસ અધિકારી ની કચેરીઓ હોય, એમનો પરિપત્ર જે બહાર પાડેલો છે સરકારનો, એ પરિપત્રોનો આપ અમલવારી કરાવો અને સમયસર એ અધિકારીઓ એ તલાટીઓ પોતે પોતાની કચેરી ચેમ્બરમાં હાજર રહી અને લોકોના પ્રશ્નો સાંભળે। જો આવું કરવામાં નહીં આવે તો અમે જાગૃત નાગરિક તરીકે અમારી ફરજ સમજી અમે ઉગ્ર આંદોલન કરશું અને આ બાબતે જે પણ પરિસ્થિતિ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટતંત્રની રહેશે। કારણ કે સરકારી પરિપત્ર હોવા છતાં પણ જો કદાચ અધિકારીઓ હાજર ન રહી શકતા હોય, અરજદારોને ન સાંભળી શકતા હોય, તો અમારો સંવિધાનિક અધિકાર છે વિરોધ કરવાનો। તો આ પરિપત્ર નો અમલવારી થાય અને સરકારી તિજોરીને નુકસાન ન થાય એ માટે કચેરીઓમાં ખાલી વીજળી જરૂરિયાત મુજબ વાપરવી અને કામકાજ વગર લાઇટ બંધ કરવી એવા જે બેનર, ફોટા, સ્ટીકર લગાડવામાં આવે છે એનું પાલન કરવામાં આવે। ખાલી લગાડવાથી કંઈ ન થાય। આપ જોઈ શકો છો આ વિડીયોમાં કે લાઇટ પંખા કેવી રીતે ચાલુ પડ્યા છે અને કચેરીમાં કોઈ અધિકારી દેખાતા નથી। એ કચેરી ભુજ તાલુકા પંચાયતની અને તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર છે। તો આ બાબતે તટસ્થ તપાસ થાય અને આવા જે પણ અધિકારીઓ હોય એમના ઉપર કાર્યવાહી થાય એવી આપના માધ્યમથી હું જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાસે
અને કલેક્ટર શ્રી કચ્છ પાસે માંગણી કરું છું. જય હિન્દ, જય ભીમ, જય સંવિધાન.